હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો મારા આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે દિવાળી પછીનો દિવસ, એટલે કે દિવાળી અને બેસતા વર્ષ પછી વચ્ચે ગેપ છે. તો અહીંયા ગામડે બધા તેને ધોકો કહે છે. વાગી ગયા છે 9:30 થઈ ગયા છે, બહુ બધા વાગી ગયા છે. અને હજી મારે ઘરનું કામ પણ બાકી છે. ઘરના કામમાં તો કચરા પોતા કરી નાખ્યા છે, પરંતુ હજી જો વાસણ જો તમને એક મસ્ત વસ્તુ બતાવું. આજે છે આ બધું સાફ સફાઈ કરતી હતી ને, તો પડદો તૂટી ગયો. મારે કામ વધ્યું, તો હવે એ કામ કરવાનું છે. કામ વધારે છે. ને જો તમને બતાવું, આટલી મોટી ખુલ્લી સ્પેસ છે. ફળિયું કહેવાય ને, ફળિયું છે આટલું મોટું. અહીંયા મસ્ત મજાની ટામેટું આવી છે. નાના નાના સરસ મજાના ટામેટા પણ આવી ગયા છે જો. અને અળવીના પાન પણ વાવેલા છે. અને જો હજી મારે આટલું કામ બાકી છે. વાસણ બાકી છે, કપડાં ધોવાના બાકી છે, અને હજી રસોઈ પણ બનાવવાની છે. ઘણું બધું કામ બાકી છે. તો હવે છે ને હું કામ પહેલાં કરી નાખું. જો સુરતનો સવારમાં છે ને તડકો બહુ વધારે આવે છે ને, એટલે અહીંયા મમ્મી આડો પડદો રાખી દીધો છે કે તડકો ન લાગે એના માટે. તો ચલો હું પહેલાં છે ને કામ કરી નાખું. તો ફાઇનલી છે ને 10:30 થઈ ગયા છે. અને હવે મમ્મીની વાડીએથી આવતા હશે, અને થોડું કામ હતું ને તો એ લોકો સવારે વહેલા ગયા હતા, અને બસ હવે આવતા જ હશે. અને જો આ તૂટી ગયો હતો ને, તો મેં એને મસ્ત વ્યવસ્થિત કરી નાખ્યું છે. અને હવે બધું જ ઘરનું કામ થઈ ગયું છે. અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે. અને સૌથી પહેલાં તો છે ને કાલે સાંજે જે કપડાં સૂકવેલા છે ને, એને લેવા જવાના છે. કાલે સાંજે કપડાં ધોયા હતા તો તે અગાસીએ નાખ્યા છે. તો હવે તે હું અગાસીએ લેવા જાઉં છું. આ છે અમારું ગામ. અગાસીએ કાલે જે કપડાં ધોઈને નાખ્યા હતા એ હવે હું લઈ લઉં. કાલે છે ને આટલા બધા કપડાં ધોયા હતા. તો જો એ બધા કપડાં લઈને હવે નીચે જઈશ અને રસોઈ બનાવવાની તૈયારી કરીશ. રસોઈ થોડોક ટાઈમ થાય ત્યાં મમ્મીને લોકો આવી જશે વાડીએથી. હવે હું રસોઈ બનાવી નાખું. અને આ કપડાનો ઢગલો બપોરે સંકેલવાનો છે. આજે હતો પાણીનો વારો, તો પાણી આવી ગયું હતું ને, તો હું ડોલે ને ડોલે જો બધું ધોવા લાગી હતી. ફળીઓને બધું મસ્ત પાણીથી સાફ કરી નાખ્યું હતું. તો જો કેટલી મજા આવી ગઈ ને ફળિયું ધોવાની. ફળિયામાં બહુ જ બધી ધૂળ જામી ગઈ હતી. તો છે ને આજે ડોલે ને ડોલે પાણી નાખીને બહુ જ મસ્ત બધું સાફ કરી નાખ્યું. એટલી ધૂળ નીકળી ગઈ ને કે આમ ચોખ્ખું થઈ ગયું છે. અને બધા ઝાડવાને પણ સરસ મજાનું પાણી પાઈ દીધું. ફાઇનલી જમીને ફ્રી થઈ ગયા છીએ. અને મમ્મીને કામ હતું તો થોડીક વાર માટે બહાર ગયા છે. અને જો આ છે ને કબાટ સાફ કરવાનો બાકી રહી ગયો છે, તો મેં કીધું લાવ કબાટ સાફ કરી નાખી. ગયા છે 6 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો મમ્મી ખીચડી ભેળવે છે અને રસોઈ બનાવવાની છે. તો હવે મળશું મારા નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.